श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवन्तो पुनः पुनः। ऋषि पंचमीना दिवसे एक ऋषि સમા પરમ આદરણીય વંદની જેમની આપણે બધાએ ભેગા થઈને વંદના કરી એવા પૂજ્ય ઉપાધ્યાય સાહેબ, પૂજનીય માતાજી, ગૌતમભાઈ ભટ્ટ સાહેબ, રઘુવીરભાઈ, વિજયભાઈ, વસંતભાઈ, આપ સૌ મારા આદરણીય વડીલો, અન્ય સૌ ભાઈ બહેનોને મારા પ્રણામ. મારા માટે એક બહુ મોટો ફાયદો છે કે કોઈ સંચાલક નથી અને તેથી હું મને પોતાને સંચાલિત કરી લઈશ. અઢી દિવસ સુધી અહીં જે જગતગુરુ આદિ ભગવાન શંકરાચાર્યને સ્મરણમાં રાખીને એમના દર્શનનો આપણને લાભ મળ્યો. જાણવાનું તો ઘણું મળ્યું, પણ બહુ જાણી જાણીને થાકી જવાય છે. એટલે જાણતા જાણતા છલભાઈ માણવાનું બહુ મળ્યું અને અમે માણ્યું. આ બધાને હૃદય ભરી ભરીને અમે માણ્યા છે. કોઈના નામ નથી લેતો, બધાએ પોતપોતાની જગ્યાએ પોતાના અનુભવોને આપણા ઉપર આપણને નવડાવ્યા છે. અહીંયા કોળિયાકમાં નકલંગનો મેળો ભરાય છે, ભાવનગર પાસે. ત્યાં શ્રાવણ વદ અમાસના સ્નાનનો બહુ મોટો મહિમા, આજ ઋષિ પંચમીના સ્નાનનો પણ બહુ જ મોટો મહિમા. બધી જગ્યાએ. પણ અમે અહીંયા બેઠા બેઠા અંદરથી સ્નાન બહુ કર્યું, બહુ નાયા. અને તેથી એમાંય આજ પૂજ્ય ઉપાધ્યાય સાહેબે આપણો અર્ઘ કબૂલ કર્યો. આમ પ્રતિભાવ ના આપે એવો પ્રતિબંધ લાદવો એ પણ મારા સ્વભાવથી વિરુદ્ધ છે, પરંતુ અંદરનો સ્વભાવ મને ના પાડે એટલે અમે આશીર્વાદ જરૂર માંગ્યા. આપે એક મંત્ર દ્વારા અમને બહુ રાજી કર્યા. પણ મારે એક લીટી ગાવી છે. આખું મને આવડતું નથી. અને આદરણીય વસંતભાઈ ભજ ગોવિંદમ ગાયું અને આપણને થોડુંક ગવડાવ્યું પણ
એટલે એક લીટી મારા માટે, આપણા બધા માટે. યસ. ધન આજની ઘડી તે રળિયામણી, ઓ ધન ઓ ધન આજની ઘડી તે રળિયામણી, ઓ ધન એજી મારો વાલોજી આલાની વધામણી, હોજી રે મારો ધન આજની ઘડી તે રળિયામણી, હો ધન આજની ઘડી તે રળિયામણી. અને તુલસીએ લખ્યું, ધન્ય ઘડી જબ હોય સતસંગા, બિનહિ પ્રયાસ હોય ભવ ભંગા. આજની જે વર્તમાન પળ આપણને સાંપડી એની બહુ જ પ્રસન્નતા છે. અને વિવેક ચૂડામણીનો અહીંયા ઉલ્લેખ થયો ત્યારે મને બહુ જ ગમતું એક વચનામૃત ભગવાન શંકરાચાર્ય પ્રભુનું, કે પ્રસન્ન ચિત્ત હોય તો પરમાત્માના દર્શન દૂર નથી. એવી પ્રસન્નતા અમને સૌને પ્રાપ્ત થઈ. પણ જાણવા કરતાં માણ્યું બહુ. બે મિત્રો ને એક અંગ્રેજે પ્રશ્ન પૂછ્યો. હું અંગ્રેજીમાં નહીં બોલું, એને તો અંગ્રેજીમાં જ પૂછ્યો હશે ને. સીધી વાત કે ભાઈ રેલવે સ્ટેશનનો રસ્તો કયો? એટલે ઓલા અંગ્રેજીમાં એને જવાબ આપ્યો, નહીં પૂછ્યું. એટલે ઓલા બંને જણમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં, કારણ કે એમાં એક કદાચ હું હોઉં. પણ જે હકીકત છે એ તો છે. એટલે પેલા એ જર્મન ભાષામાં પૂછ્યું કે કદાચ આ લોકો કે ભાઈ રેલવે સ્ટેશનનો રસ્તો કયો? એટલે ઓલા તો સ્થિત પ્રજ્ઞ કેમ બોલે, કેમ ઉભા રહે, એનું પ્રત્યક્ષ દર્શન એમણે કરાયું. પેલાને એમ થયું કે તો પછી ફ્રેન્ચ ભાષામાં કદાચ આ. એટલે ફ્રેન્ચમાં એ જ પ્રશ્ન પૂછે છે. એમાં કાંઈ સ્વાભાવિક ગીરા અનયન નયન બીનું બાની, નજર બે જુબા હૈ જુબા બે નઝીર હૈ. પછી પેલાને થયું અંગ્રેજને કે ચીન આ લોકોને નજીક પડે, એટલે ચાઇનીઝ ભાષામાં પૂછું. એટલે કદાચ આ તિબેટ ને કૈલાસ ને માનસરોવર ને બાપુ ગયા કરે. એટલે ચાઇનીઝ ભાષામાં પૂછીએ, કોઈ જવાબ નહીં. એટલે પેલો કંટાળીને રિક્ષા બાંધી લીધી. પણ એ ગયા પછી મારી સાથે જે એક હતો એણે મને એમ કીધું કે એવું નથી લાગતું કે આપણે એકાદી ભાષા જાણી લેવી જોઈએ. એટલે મેં એમ કીધું કે આ 4 ભાષા જાણતો તો એનું કામ થયું. પ્લીઝ અન્યથા મત લેજો.
કાંઈ પણ જાણ્યા વગર માણવાથી ઘણું થઈ જાય. મેં આ નિવેદન ઘણી વખત કર્યું છે, પાછું દોહરાવું છું. હું ભજીયા ખાધા જ કરું છું, દોહરાવું છું, અભાવો નથી આવતો. એમાં નિવેદન માટે છે કે શાસ્ત્રીય સંગીતના આટલા કાર્યક્રમો હનુમાન જયંતીમાં હનુમંત કૃપાથી થાય છે. એ બધાએ સોનાની સાંકળે ના આવે એવા બધા કાચા ધાગે આવે છે. અને માણીએ એ જે રાગ, મેં બહુ વિનંતી કરી શાસ્ત્રીજીને કે આપ ગાઈને એક શ્લોક, કારણ કે બહુ જ ઉદારતાથી ગૌતમભાઈએ પોતાની મિનિટો આપી દીધી ને પોતે પાછી 5 મિનિટ ઓછી લીધી. રાજેન્દ્રભાઈએ કહ્યું કે 11 વાગે પૂરું કરો, એમણે 11:05 પૂરું કર્યું. વાહ વિવેક! તો શાસ્ત્રીજીને મેં પ્રાર્થના રાજેન્દ્રભાઈ થ્રુ કરાવી, કારણ કે સંચાલક રાજેન્દ્રભાઈ હતા. હું ડાયરેક્ટ મારી વાત માને જ બધા, પણ નહીં સાહેબ, એ તો મારાથી થઈ ન શકે. મારું શીલ મને ના પાડે. અને મને ગંગા સતીએ શીખ્યું છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ. વેશના સાધુને નહીં, વૃત્તિના સાધુને નમવાની વાત ગંગા સતી. એટલે મેં રાજેન્દ્રભાઈ થ્રુ કેવડાવ્યું, વિનંતી માન્ય રહી. અને સંસ્કૃત રચના, સંસ્કૃત ભજન એમણે સુંદર ગાયું. ખૂબ ખૂબ પ્રણામ કરું. એટલે શાસ્ત્રીય સંગીતના આટલા બધા કાર્યક્રમો થાય, એમાં એ તો કેવા, એક કોઈ તો ભારત રત્ન પામેલા અથવા તો પછીથી પામ્યા, આવા બધા મહાન ઉપાસકો હનુમંત કૃપાથી આવે ત્યારે બધા રાગો એ કંઈ બધું આપણે જાણતા નથી, પણ કદાચ એ ગાય છે એ પોતે ન માણતા હોય એટલું અમે માણીએ છીએ. એનો આમ આનંદપૂર્વક મને એનો એક અહોભાવ છે કે સાહેબ હું તો બહુ માણું છું. મેં વડીલ ગૌતમભાઈને હાજરીમાં કાલે કહ્યું કે કાલે આપે ભટ્ટ સાહેબના પ્રવચન પછી એવું કહ્યું કે આપે જે બોલ્યા સાહેબ, એનો સુંદર સાહેબ સાધુ, મેં આમ હાથ ઊંચો કર્યો એટલે સાહેબને કદાચ પહેલી વાર એટલે એમ તો કંઈક પ્રશ્ન પૂછે એવું કંઈક છે. મેં કીધું નહીં બાપજી, નહીં ભાઈ સાહેબ, એ તો મારું કામ જ નથી. મેં તો મારો સાધુભાવ વ્યક્ત કરવા માટે. એટલે ગૌતમભાઈ કહ્યું કે અમે તો 12મી શ્રેણીના બધા, અને તમે MA બોલ્યા, તો એ આપની વિનમ્રતા છે, પણ મારા તરફ અન્યાય છે. યસ, મારા વડીલ છે એટલે એની સાથે બહુ એટલો પરિચય થયો એટલે હું આવું બોલી શકું. મેં કહ્યું કે હું મેટ્રિકમાં 3 વખત નાપાસ થયો છું. 12મા સુધી પહોંચ્યો નથી, ત્યારે 11મામાં મેટ્રિક, એ તો જે કાંઈ પદ્ધતિ હતી બરાબર. હું 3 વખત નાપાસ થયો, 4થી વખત કેમ પાસ થયો એ ગણેશ ચતુર્થી જાણે. એટલે હું તો 12મા શ્રેણીનો શ્રોતા નહોતો, હું તો MA શ્રોતા હતો. એ વખતે એવી રીતે હું માણતો હતો, એક વસ્તુને હું ઝીલતો હતો સાહેબ. એમાં આપે અમુક વસ્તુની જે કોઈ દિવસ નહોતું સમજાવ્યું એવી જે વાતો કરી કે કોના માટે જગત મિથ્યા, અને કોના પ્રવૃત્ત અને નિવૃત્ત શબ્દ વાપરીને જે આપણે સૂત્રપાત કર્યું. એટલે મારા માટે આ માણવાનું પર્વ છે. જાણવામાં તો થાકી જવાય, અને તોય ક્યાં જાણી. અને ભગવાન જગદગુરુ ના
ચરણમાં અથવા તો એના 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 એક વિચારોના આંદોલનમાં આપણે 2.5 દિવસથી છીએ, ત્યારે એ તો પોતે કહે છે અવિજ્ઞાતે પરે તત્વે. ગમે તેટલું સાંભળીએ અને જોઈએ અવિજ્ઞાત રહે તો તમામ શાસ્ત્ર નિષ્ફળા. અને વિજ્ઞાતે પરે તત્વે, જો જણાઈ જાય બધું પછી શાસ્ત્રો. હવે આ બધા ઉહાપોહમાં પડવું એના કરતા પહેલેથી માણી લેવાનું શું ખોટું છે. એટલે આપે અમને બહુ જ આનંદ કરાયો, એનો મને બહુ આનંદ. સાથોસાથ જેટલા ભગવત પાદના સૂત્રો, અને મને સાહેબ અપૂર્વ શંકર બહુ શબ્દ કહ્યો, અપૂર્વ શંકર. અને લોકશંકરમ તો 2-3 વખત આજે ગૌતમભાઈ પણ એમનું ઉચ્ચારણ કર્યું. શંકરમ લોકશંકર. લોકશંકર આવે એટલે મારા માટે શ્લોક શંકર તો હતો જ જન્મથી, પણ એ લોકશંકર થઈને ઉભો રહ્યો. સામાન્ય આદમી સુધી આમ વ્યવહારુની એક પરમ વ્યવહારુ માણસ તરીકે જગતગુરુ પહોંચ્યા છે. અને તેથી આપ સૌની આજ્ઞા લઈને, આશીર્વાદ લઈને, હું એક ઋષિ પંચમીને દિવસે મધુર આપને ગમશે એમ હું માનું છું. કારણ કે આપ મને બહુ લાગણી આપો છો ને હું તમને મમતા આપું છું. એટલે ત્યાં લગભગ આપણે ન ગમતી વસ્તુ પણ ગમવા માંડે એવું હું માનું છું. મારો વિશ્વાસ અકબંધ રાખવો કે ન રાખવો, પહેલા દિવસે નગીનદાસ બાપા મેં વિનંતી કરી એટલે બેઠા. બહુ સંકોચ અનુભવે. એટલે શરૂઆત થઈ. એક તો મને આ સબ્જેક્ટ બધા જ આપણા સંસ્કૃત પર્વના જે સત્રના જે વિષયો આપ જે વડીલો નક્કી કરો છો અદ્ભુત. પણ એમાં જગતગુરુ શંકરાચાર્ય ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણે જે પરિક્રમા કરવી હતી આ પરમાચાર્યની, એને મારા મગજમાં તો સતત શરૂ થયેલું. અહીંયા આ ગૃહમાં ક્યારેક સત્સંગ ભવન નામ અપાઈ ગયું છે. કોઈ વક્તા બોલી જાય કે આ સત્સંગ ભવનમાં, કોઈ સંચાલક બોલી જાય. એ સત્સંગ ભવન બહુ આમ પરંપરામાં આવતું નામ, મને પછી બહુ આમ, એટલે મેં એક ચબરખી અવિવેક થતો હતો કે અહીંયા ચાલુ હતું ને છતાંય વચ્ચેના ગાળામાં કદાચ નગીન બાપા બેઠા હતા, એટલે મેં એક લખીને બાપાને કીધું, બાપા આપને કેમ લાગે? બરાબર. હરીશભાઈને આપ્યો, એને બેઠા બેઠા બરાબર. પછી પાછા મને કહે કે નહીં, એ જાહેરાત તમે જ કરજો ને. આજથી આ ગૃહનું નામ આદિ જગતગુરુ શંકરાચાર્ય, હવે અંડરલાઈન કરું છું, થોડુંક તો અંગ્રેજી આવડે છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય સંવાદ ગૃહ, અંડરલાઈન, નોટ સભાગૃહ. સભાગૃહ નથી આ, સંવાદ. અને કાલે બેન શ્વેતાબેન કે કોણ આજે કદાચ છે કે નહીં, સુચતાબેન, કાલે એમને 2 વખત સંવાદ શબ્દનો ઉપયોગ કર્યો છે શંકરાચાર્ય, અને અહીંયા સમન્વય શબ્દનો આપણે ઉપયોગ કર્યો હતો. સંવાદ ગૃહ છે, અંડરલાઈન. અહીંયા જેટલા સત્રો થાય એ સંવાદ ગૃહમાં થઈ રહ્યા. હવે આપને થશે કે આ શું કામ અંડરલાઈન શું કામ કરો છો? એના પણ કંઈક કારણો હશે. ક્યારેક આપણા સત્રોમાં તો પ્રભુની કૃપા, સંસ્કૃત સત્ર, અસ્મિતા પર્વ,
પણ અહીંયા તો કેટલું અમે યોજતા રહ્યા કે વિદ્વાનોનો લાભ એમાં. અને પાછું હું આપને વિનંતી કરું, સંવાદ ગૃહ એટલે અહીંયા વિવાદિત નિવેદન આ મંચ ઉપરથી ન કરવા એવું બંધન નથી નાખતો. નહીં સાહેબ, હું એવા સાધુકુળમાં જન્મ્યો છું કે અમે કોઈના ઉપર બંધન નાખીએ નહીં, અને ગમે તે હોય એનું બંધન વિવેકપૂર્વક દૂર રાખીએ. નહીં સાહેબ, બોલવું હોય તો વક્તા સ્વતંત્ર છે, એની વાણી ઉપર અમે નિમંત્ર્યા છે. પણ હમણાં સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ આવ્યું કે ગવર્મેન્ટમાં કેવા મંત્રીઓને રાખવા. બરાબર ને? હું બીજી આવ્યો છું, મેં તો વાંચ્યું, એટલે તમને એમ થાય કે બાપુ વાંચે પણ છે. એમાં બંધારણ વિરુદ્ધ એમણે કોઈ હુકમ ન કર્યો કે કોને જે તે પદ આપવું. એ આદરણીય પ્રધાનમંત્રીનો બંધારણીય હક છે, પણ એમણે વિવેકનો ઉપયોગ કરવો. બસ આજથી આ ગૃહને મારી દ્રષ્ટિ, અને મને બીજો આમાં ફાયદો એ થાય સાહેબ કે આમ તો નિંબાર્કી પરંપરામાં છું, બિંદી કરું છું. સર્વેશ્વર પરંપરા અમારી નિંબાર્કી પરંપરા છે, પરંતુ વિષ્ણુ દેવાનંદ ગિરી મારા પૂજ્ય દાદા ચાચા એ અહીંથી નીકળી ગયેલા તલગાજરડાથી રામાયણ ભણવા સુરત દેવળ ગયા, કાશી સંસ્કૃત ભણવા ગયા, એમને ઉપર ઉપર યાત્રા કરતા ગયા અને ઉત્તર કાશી સુધી ગયા. અને એના વૈદુષ્ય માટે મારાથી કંઈ કહેવાય નહીં, પણ એ શાંકરી પરંપરામાં છે. કૈલાસ આશ્રમ આજ પણ શાંકરી કેવલ અદ્વૈત પરંપરાનું વહન કરી રહ્યો છે. એના એ ષષ્ટમ પીઠાધીશ્વર હતા. તલગાજરડું છોડ્યા પછી કોઈ દિવસ ગુજરાતમાં આવ્યા નથી. ગુજરાતમાં નહીં. મારા દાદા જેમની પાસે હું રામાયણ ભણ્યો એ એમને મળવા માટે ત્રિભુવનદાસ દાદા એ મુંબઈ માધવબાગમાં વિષ્ણુ દાદાના પ્રવચન ચાલે છે ત્યારે મળવા ગયા. 1 મિનિટ મળ્યા અને ખાલી એટલું પૂછ્યું, બધા બરાબર છે? રામાયણ અને ગીતા બધાને સાચવે એમ કહેજો. આથી કોઈ શબ્દ નહીં. તમારી સ્થિતિ શું છે? બધા કેમ છો? નથિંગ. અંગ્રેજી આવશે. એટલે મને આમ મારી એ રીતે શાંકર પરંપરાનું પણ આની સાથે સ્મરણ રહે છે. એટલે જગતગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં આપ સૌનું સ્વાગત છે, સૌને પ્રણામ છે. હું આપને સાંભળતો હતો ત્યારે જોડે જોડે માણતો હતો ત્યારે જોડે જોડે જગતગુરુ શંકરાચાર્યના સૂત્રોની સાથે તુલસી ક્યાં ક્યાં એમાંથી પ્રસાદ લઈને ચાલ્યા છે એ બધા જ એના પર્યાય એને સમાંતર ચાલતી ચોપાઈઓ મારા મગજમાં આવતી હતી. સાહેબ, મારે એના ઉપર અત્યારે બોલવું નથી, મારે કંઈ સિદ્ધ કરવું નથી. હું તો જેટલો થઈ શકું વધારે શુદ્ધ થવાનો સાત્વિક પ્રયત્ન કરી રહ્યો છું. બાકી સાહેબ, રચત સીપ મહભાસ જીમીન જથા ભાન કરવારી જદપી મૃષાતિ હું કાલ મહ ભ્રમન શકે કૌટારી. રજ્જુ સર્પ ન્યાય અને દુષ્ટ પહેલા દિવસના પ્રવચનમાં એવા તર્કોને ફેંકી દેવા, દુષ્તર્ક તર્ક યા તો, અને તુલસીદાસજી થોડો દુષ્ટ તર્ક સબ દૂરી બિહાઈ એહી બીજી જગ હરિ આશ્રિત રહી જદપી અસત્ય દેત દુઃખ આઈ. અને અનુભવ અનુભવ અનુભવ. આજના પ્રવચનમાં અનુભવ શબ્દ આવ્યો.
અને અનુભવ મૂક્યો. શાસ્ત્રીજીએ પણ અનુભવ શોધે. અને શંકરાચાર્ય, શંકરની પરંપરામાં જગદગુરુ શંકરાચાર્ય આવ્યા એટલે શું લખે? એ આદિશંકર શું કહે છે? ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. અને કાકભૂસુંડીજી વંદે વાલ્મીક કોકિલમ આપ બોલ્યા વિશ્વામિત્રજીનું રામરક્ષા સ્તુતિમાં. એ તો વાલ્મીકી એ કોકિલ પરંપરા છે. મારી પરંપરા તો કૌવાની પરંપરા છે, કાગભૂસુંડીની પરંપરા છે. અને કાગભૂસુંડી શું કહે કે નિજય અનુભવ અબ કહું ખગેશા, बिनु हरि भज भज गोविंदम, बिनु हरि भजन जागी कलेश. એટલે ભગવાન અને રામચરિતમાનસનું પહેલું જ પ્રકરણ સાહેબ, વંદના પ્રકરણના 5 સોરઠાઓ પરિપૂર્ણ શાંકર મતના સોરઠાઓ છે. પંચદેવની જે પ્રસ્થાપના, ગણેશ વંદના, શિવ વંદના, ઉમા વંદના, વિષ્ણુ વંદના અને સૂર્ય વંદનાથી કોઈની તાકાત નહીં મના કરી શકે. કોશિશ ઘણા કરે છે પોતપોતાના મત પ્રમાણે કે તુલસી આવું કહી દીધું. એની જે નાની એવી કેનાલમાં રમતા લોકો, એના આમ ઉમળતી નદી ક્યારેક 2 કાંઠામાં વહેતી હોય ને આમથી આમ જતી હોય, ક્યારેક પોસાતું નથી. અને તેથી જ પૂર્વાચાર્યોએ અરે જે જે ચાલ્યું એ બધું. એટલે અમારે રામાયણમાં પણ ઘણા એવું કહે કે નહીં ભાઈ આમાં કંઈ પંચદેવની, પછી તો વિદ્વાનો તો ગમે તે અર્થ કરી શકે. એનું બધું આમ જોડાયેલું હોય, વાગર્થ આવ્યું સંપ્રિક્ત. એટલે એવું તોડફોડ કરે યાર. પણ આમાં ચોખ્ખું લખ્યું છે સાહેબ કે આ પંચદેવ વૈષ્ણવ, એક વૈષ્ણવ જ નહીં, રામચરિતમાનસ તો આખા જગત માટે છે. પણ છતાં એનો પ્રારંભ જ્યારે શાંકર મતથી થતો હોય, શાંકરી વિચારધારાથી થતો હોય, ત્યારે મને ઘણું આમ એ વખતે યાદ આવતું હતું. બાપ મેં બહુ માન્યું છે, 5-7 મિનિટ મેં વધારે લીધી, મને માફ કરજો. પણ છેલ્લે એક શેર કેવો છે. હમણાં અમારે જગદગુરુ રામાનુજાચાર્ય અયોધ્યાથી આવ્યા, ઓચિંતા આવ્યા, સરપ્રાઈઝ વિઝિટ. હું બહુ રાજી થયો. યુવાન છે એકદમ. અને પોતે મને કહે બાપુ તમે શેર બોલો છો એ બહુ ગમે છે. ને વસંતભાઈ તો એનો અદબ છે, એમનો વિવેક છે. મારા તો આદરણીય વડીલ છે, ખૂબ પહેલે નાનપણથી ઓળખું છું, માનું છું. એ તો કાલે અટકી ગયા. પણ મારી આમાં શરમ શું રાખવાની? હું પોતે તેરી પ્યારી પ્યારી એવું કંઈક ખબર નહીં એમને શું કહેવું હશે, મને ખબર નથી. પણ એ રોકાઈ ગયા હતા. એટલે મને જગદગુરુ કહેતા હતા કે બાપુ બહુ ગમે. હા, મંચ ઉપર તો અમારે બરાબર બેસવું પડે. એના શબ્દો કે મંચ ઉપર તો અમે ક્યાં જઈએ, અમારા પ્રોટોકોલ ને અમારા આ ને તે ને, પણ આ તો લંચ છે. અત્યારે તો આપણે 2 જણા બેઠા હતા, કારણ કે વરસાદ વરસતો તો કોઈ આવી શકે એવું હતું નહીં. એટલે એ મને શેર સંભળાવતા હતા. એટલે મને કે એકાદી તમે સંભળાવો. એટલે હું આપને કહું કે ગૌતમભાઈ કાલે બોલ્યા કે 2 શિષ્યોએ મને હરાવ્યો. હર્ષદભાઈ
અને બેન એમને રાજી થતા હતા. અને એ તો આપણે ત્યાં એક પહેલી રઘુવીર શિષ્ય છે એમ કોઈ વાત એ તો જે આપની પાસે ભણ્યા હોય એ સ્વીકારે તો ખરા જ ને સાહેબ. મૂળને ભૂલે અને નવા ફૂલ આવતા જ નથી. નવા ફૂલને આવવા દેવા એ તો મૂળ ભૂલાય નહીં સાહેબ. એ તો નિયમ છે. તો હારી જવું, હરી જવું નહીં, હારી જવું. અરે મરી ગયા નામ ને તેમ ને નહીં, પણ હારી ન જવું. પણ હારવું એ અર્થમાં હારવું સાર્થક છે કે જે મને ને તમને કોઈક હારે ત્યારે જિંદગીભર એક પીડા આપણને આપતો જાય. એ કેવું હારવું હશે? ઉર્દુ શાયર કહે છે, इस खेल में कोई दानिश्ता मुझसे हार गया. દાનિશતા એટલે જાણી જોઈને, સમજીને. એમ ગૌતમભાઈ છેતરાય છોકરાની ચોકલેટથી, આમ રાખે પછી આમ કરે. ખબર તો હોય જ ને, જાણે કેડબરી માંગી, એને કેડબરી ન ખબર હોય કે હાથમાં છે. એ કે જો મારું આ ગમે તો કેડબરી મને આપજો, એવું જ છે. બોલ્યા આજના પ્રવચન એને ખબર હોય, દાદા છે એને ન ખબર હોય તે નન્ને મુન્ને. અને બધા દાદાઓનું તકદીર એ બચ્ચેની મુઠ્ઠીમાં જ હોય છે. એ દાદાઓએ નહીં ભૂલવું જોઈએ. નન્ને મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી में क्या है, मुट्ठी में है तकदीर. જાણી જોઈને હારવું એ મતલબ દાનિશતા એટલે સમજીને जानबूझकर. इस खेल में कोई दानिशता मुझसे हार गया, लेकिन एक यही एहसास मुझे मार गया.